મિત્રો આ આપણો કારેલીનો વેલો છે જેમાં અત્યારે આપણે ખાતર આપી રહ્યા છીએ। ખાતરમાં આપણે આપી રહ્યા છીએ આ છે અળસિયાનું ખાતર અને તેમાં મિક્સ કરી છે આપણે રેતી। અને રેતી આપણે શા માટે મિક્સ કરીએ કારણ કે આ જે વેલો છે એનું મૂળ છે ત્યાં આગળ એકદમ માટી હાર્ડ છે, કઠણ છે, એટલા માટે આપણે ચારે બાજુ થોડું થોડું ખોદી નાખ્યું હોય અને તેમાં આપણે આ ખાતર આપવાનું છે। તો આપણી પાસે 2 કારેલીના વેલા છે, બંને વેલામાં આપણે આવી રીતના કરવાના છીએ। ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ। હું છું બીએમ રજાસરા અને ફરી એકવાર એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું। તો મિત્રો અત્યારે આપણે કારેલીનો વેલો છે જેમાં અત્યારે આપણે ખાતર આપી રહ્યા છીએ, જે તમને મેં આગળ બતાવ્યું તે। તો સૌથી પહેલાં તો આપણે જે વેલો છે તેના મૂળની આજુબાજુ થોડું થોડું ખોદી નાખશું, જે કારણ કે માટીમાં ભેજ છે એટલે પાણી આપવાની પણ જરૂર નહીં રહે। તો અત્યારે ખાતર આપવા માટેનો બેસ્ટ ટાઈમ છે। તો આપણે ખાતરમાં લીધું છે અળસિયાનું ખાતર, જે આપણી પાસે છે જ ઓલરેડી 100% શુદ્ધ। તેમાં 50% માટી ભેળવી દીધી છે। માટી એટલા માટે ભેળવી છે કારણ કે જે આ કારેલીનો મૂળ છે, થડ છે, ત્યાં આગળ એકદમ હાર્ડ માટી છે। તો આપણે માટી પહોંચી રહે મૂળની આજુબાજુ, તેના માટે આપણે અત્યારે ખાતર આપી રહ્યા છીએ। અને થોડી આવતીકાલે લગભગ આપણે એમાં માઇકોરાજા નામનું જે ફૂગ આવે તે પણ આપશું, પણ એ આપણે આવતીકાલે આપશું। અત્યારે આપણે ખાતર આપી રહ્યા છીએ। તો બંને વેલાની આજુબાજુ આપણે થોડું થોડું પહેલાં ગોળી નાખવી અને ત્યાર પછી જ ખાતર આપવાનું ચાલુ કરશું। જોઈ લો, આ છે કારેલીનું થડ, જેમાં તમને મૂળ પણ અત્યારે દેખાતા હશે, થોડા થોડા તૂટી ગયા છે, પરંતુ કંઈ વાંધો નહીં, આપણે થોડુંક વધારે ગોળી નાખવી જેથી કરીને મૂળનો સારો એવો વિકાસ થઈ શકે। અને આની પહેલાં પણ આપણે આમાં ખાતર આપ્યું હતું અળસિયાનું, જે તમે અત્યારે બ્લેક જોઈ રહ્યા છો। ત્યાર પછી આ બધી માટી રહીને એમાં પાછી નાખી દઈશું। તો આપણી પાસે આ એક વેલો હતો તેનું આપણે કરી નાખ્યું। ત્યાર પછી બીજો પણ વેલો અહીંયા કણે છે, જોઈ લો, તેમાં પણ અહીંયા કણે સુધી રૂટ આવી ગયા છે અને આમાં પણ આપણે ખાતર આપ્યું હતું જે આપણને દેખાય છે। તો થોડું થોડું વધુ ખોદશું જેથી કરીને, જોઈ લો, અહીંયા કણે તો પહોંચ્યું છે, થોડુંક રેતી જેવું આવે છે। તો બંને જગ્યાએ આપણે અત્યારે થોડું થોડું ગોળી નાખ્યું છે અને હવે આમાં ખાતર આપી દેવી। સૌથી પહેલાં તો તમે વેલો જોઈ લો, એકદમ હેલ્ધી છે અને આગળ વધી રહ્યો છે। અને આપણે આ માસડો તૈયાર કર્યો છે જેમાં આ દોરી બાંધી છે ઉપર, અને એક આડી દિવાલ સાથે ને એક વાંસ સાથે એવી રીતના બાંધી છે। અને ત્યાર પછી આપણે આમ માછડો બનાવશું ને, જેમાં આડી આડી બધી બાજુ દોરી બાંધી દઈશું। પછી જ્યારે પણ બાંધશું ત્યારે હું તમને અપડેટ આપીશ। સૌથી પહેલાં તો તમે જોઈ લો, અહીંયા આગળ સરસ મજાના રૂટ છે કારેલીના વેલાના, જેમાં અત્યારે આપણે ખાતર આપી રહ્યા છીએ। જોઈ લો, આવી રીતના ખાતર આપી દઈશું ચારે બાજુ। અને ત્યાર પછી આપણે જે માટી ખોદેલી હતી તે પાછી અહીંયા લગાવી દઈશું। તમે પણ તમારા ઘરે કંઈક ને કંઈક ઉગાડજો। શું ઉગાડ્યું છે તમે આ ચોમાસામાં તે પણ તમે મને કોમેન્ટ કરી અને જરૂર જણાવજો। જોઈ લો, અમારે કારેલી પણ સરસ મજાની થઈ ગઈ છે અને દૂધીમાં તો ફૂલ પણ સરસ મજાના આવી ગયા છે, એ પણ હું તમને બતાવીશ। ત્યાર પછી આપણી પાસે આ વેલો છે બીજો કારેલીનો, તે પણ તમે જોઈ લો, એકદમ હેલ્ધી વેલો છે અને તેને પણ આપણે ઉપર જવા દેવાનો હોય। તો આની થડની આજુબાજુ પણ આપણે સરસ મજાનું ખોદી નાખ્યું છે અને હવે આમાં આપણે આપી દઈ રહ્યા છીએ ખાતર। અને ત્યાર પછી આપણે જે માટી હતી એ જ માટી આપણે પાછી અહીંયા કણે લગાડી દઈશું। જોઈ લો, આવી રીતના। તો આવી રીતના અત્યારે આપણે ખાતર આપ્યું છે 100% ઓર્ગેનિક ખાતર। અને આપણે, ઓ માય ગોડ, અહીંયા કણે જોઈ લો તમે, એક ઈયળ પણ ગ્રીન આવી ગઈ છે અને એનું પાન જોઈ લો, આટલું ખાઈ ગઈ છે। કારેલીનો વેલો હતો તેમાં ખાતર આપ્યું છે અને હું તમને હવે બતાવી દઉં આપણી દૂધી પણ ઘણી બધી મોટી થઈ ગઈ છે અને એમાં સરસ મજાના ફૂલ પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે।
જોઈ લો, આ છે દૂધીનો વેલો, જેમાં તમે જોઈ લો કેટલા બધા ફૂલ આવ્યા છે. અહીંયા બધી જગ્યાએ આવી ગયા છે. અને આ તો મોટો વેલો છે. જોકે બધા સાથે જ વાવ્યા હતા, પરંતુ આ વેલોની હાઈટ તમે જોઈ લો, ઠેઠ આપણે માછડો બનાવ્યો ને ત્યાં સુધી પહોંચી ગઈ છે. અહીંયા સુધી વેલો પહોંચી ગયો છે. અને આ બધા જ એના ફૂલ છે. તો આપણે આમાં પણ જે ખાતર વધ્યું છે એ આપણે આપી દેવી. આમાં ઓલરેડી આપણે 2-3 વખત આપી દીધું છે ખાતર, છતાં પણ આપણે આપવી આમાં આજે પણ બીજી વાર. દૂધીમાં તો એનાથી પણ વધુ હાર્ડ માટી છે, અને આપણે ઘણી વખત આમાં રેતી ઉમેરી, ત્યાર પછી ઓર્ગેનિક ખાતર નાખ્યું છે, એટલા માટે અત્યારે થોડીક પોચી થઈ છે. બાકી જે મૂળીની માટી હતી ને તે અહીંયા કણે છે એકદમ હાર્ડ. અને એના તમે મૂળ જોઈ રહ્યા હો, એકદમ સરસ મજાના હેલ્ધી મૂળ છે. જે ખાતર આપણે નાખ્યું ને ત્યાં સુધી તો પહોંચી જ ગયા છે. જોઈ લો, માટી પણ આપણે ખાતર 1-2 વખત આપ્યા પછી સરસ મજાની થઈ ગઈ છે. તો ફરી વાર એક વખત આપણે ખાતર આપણે આપી દેવી. જોઈ લો, હવે માટી થઈ જાય એકદમ સરસ મજાની અહીંયા કણે આવી રીતના. તો જ્યારે પણ દૂધી આવશે ત્યારે પણ આપણે વિડીયો બનાવી અને હું તમને બતાવીશ. બાકી અત્યારે સરસ મજાનું આપણો બધો પ્લાન્ટ નર્સરીમાં એકદમ હેલ્ધી થઈ ગયા છે. જેમાં તલ છે, પછી ચોળી છે, દૂધી, કારેલા, કોથમીર. તો મિત્રો, આ તો આજનો આપણો વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો. મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે. થેન્ક યુ.